સુરત શહેરમાં આજે યુથ કોંગ્રેસ દ્વારા બીજેપી અને આપ પાર્ટીની મિલીભગતથી મુગલીસરાનું નામ બદલતાના આરોપ સાથે ધરણા અને વિરોધ પ્રદર્શન. સુરત શહેરમાં ભાજપ અને આમ આદમી પાર્ટીની મિલીભગતથી ગઈકાલે જે રીતે સામાન્ય સભામાં સુરત મહાનગરપાલિકાના મુખ્યાલયનું નામ બદલીને નામ તાપી ભવન અને મુગલીસરા વિસ્તારનું નામ તાપીપુરા રાખવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે, જેના આરોપ સાથે કોંગ્રેસ યુથ પાર્ટીના પ્રમુખો અને તેમના કાર્યકર્તાઓએ આજે ધરણા સાથે વિરોધ પ્રદર્શન કર્યું. સુરત શહેરના કોંગ્રેસ વિધાનસભાના 159ના યુવક કોંગ્રેસના પ્રમુખ મરૂપ પટેલ તેમજ તેમની સાથે નુરુભાઈ ચાઇનીઝ તેમજ તેમની સાથે સમાજના કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીના ધારદાર પ્રદર્શન કરીને તાનાશાહી વિરુદ્ધ લડત આપી સુરત મહાનગરપાલિકા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. મરૂપ પટેલે જણાવ્યું કે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને બંને પક્ષે વિસ્તારને વિશ્વાસમાં લીધા વગર સમર્થન આપી ભ્રષ્ટાચારને ભૂલાવવા આ કૃત્ય કર્યું હતું. એટલું જ નહીં પણ કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે લોકોના હિતોને પહેલે જોવું જોઈએ, લોકોની મંજૂરી લેવી જોઈએ. તે વિચાર્યા વગર બંને પક્ષે મિલીભગતથી નામ બદલ્યા છે. યુથ કોંગ્રેસે એ પણ આરોપ મૂક્યો કે સુરત શહેરમાં એક પછી એક ખાડાઓ પડી રહ્યા છે, ડામર ઓગળી રહ્યું છે, રસ્તાઓ બગડી ગયા છે, જે વિચાર કરતા નથી અને માત્ર નામ બદલવામાં કાર્યકર્તાઓને અને કોર્પોરેટરોને રસ છે, જેમાં ખુદ મેયરે પણ સાથ આપ્યો, જેનો વિરોધ સાથે ધરણા પ્રદર્શન કર્યું. હમણાં ગઈકાલે મેયરશ્રી और બીજેપીના બધા કોર્પોરેટરો और આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો और વિરોધ પક્ષના નેતાઓ હાથે મળીને નામ ચેન્જ કરવામાં આવ્યો છે. કઈ ચીજનું નામ ચેન્જ કર્યું? મુગલીસરા, જો કઈ જૂની વર્ષોથી ઓળખાતી મુગલીસરા છે, એનું નામ આજે શ્રી તાપી ભવન કરવામાં આવ્યું છે. બધા હાથે મળીને એ લોકો ટાઈમ કાઢીને નામ ચેન્જ કર્યું છે. તો તાપી ભવનનું નામ આજે વર્ષો જૂની મુગલીસરાનું નામીકરણ થયું છે, તાપી શ્રી તાપી ભવન કરીને, એનાથી જાહેર જનતાને શું ભલું થયું? જાહેર જનતાને કશું ભલું નથી થયું, કેમ કે આ લોકો એટલો નવરા બેસેલા છે કે હાથે મળીને મુગલીસરાનું નામ ચેન્જ કરી દીધું. અમે એના વિરોધ નથી કરી રહ્યા છે, પણ એ તમે લોકો હાથે મળીને લોકોનું જનતાનું હિતનું કામ કરી બતાવે તો જે સારું પણ લાગે. ને આમ આદમી પાર્ટી પણ એના સમર્થનમાં હતી, એ સોશિયલ મીડિયા ને વિડીયોમાં દેખાયું છે. ને બીજેપી હાથે મળીને નામ ચેન્જ કર્યું છે. ને સમસ્યા શું? લોકોનું સમસ્યા કઈ નથી એનાથી હલ થયું. ડ્રેનેજ લાઈનનું સમસ્યા કઈ નથી હલ થયું, લોકોનું પીવાનું પાણીનું સમસ્યા હલ નથી થયું, લોકોનું રોડ રસ્તાનું સમસ્યા હલ નથી થયું, સ્ટ્રીટ લાઇટની સમસ્યા હલ નથી થયું, ફૂટ પાયરી ની ક્લિયર નથી થયું. આ એનું અર્થ શું આવ્યું? મારું કહેવાનું એટલું છે, નામ ચેન્જ કરવાથી લોકોનું જો મહાનગરપાલિકામાં રહેવાસીઓ છે એનું ભલો શું થયું? કશું ભલું નથી થયું. તો તમે આ મીડિયાની માધ્યમથી શું કહેવા માંગો છો? એ નામકરણ બધું તમે બંધ કરો, લોકોનું વિશ્વાસ જીતવા માટે લોકોનું હિતનું કામ કરો, લોકોનું લાભ અપાવો. જો સરકારી લાભો છે તમે એના માટે તમારા પાસે સમય નથી તો પછી તમારું ખુરશી પર બેસવાનું કોઈ હક પણ નથી. તમે રિઝાઇન કરો, એવું તમારું કામ નથી. તમે બધા હાથે મળીને તમે નિર્ણય લઈને તમે ચેન્જ કર્યું. પણ હમણાં થોડા સમય 1-2 દિવસ પહેલાની વાત કહું, મુગલીસરા મહાનગરપાલિકાની બહાર ખાડો પડી ગયો હતો. એના માટે તમને બધાનું સમય નથી, બસ થોડા પુરાણ કર્યું, ખેલ ખતમ. આજે રોડ રસ્તા એટલી હાલતો ખરાબ છે, જનતાની હિત માટે કઈ કરે બતાવો. આ બધું શું છે? આજ વિરોધ પક્ષના નેતાઓ પણ સાથે મળીને એ લોકો હાથે નામ ચેન્જ કરવા છે. અગર અમે લોકો હતા ને અગર મહાનગરપાલિકાની અંદર, તો હું ખરેખર કહું કે લોકોનું હિત માટે અમે લોકો એટલું બધું ચેન્જિંગ કરાવી દીધા. એની કોઈ હદ નથી કે આજે જો મહાનગરપાલિકાના નાગરિક લોકો જો આજે પરેશાન છે, અમે લોકો એના હિતની કામગીરી કરીને બતાવો. ઈ દે આજ નહીં તો કાલે સમજો મહાનગરપાલિકાના ઇલેક્શન આવે છે તો એ વખતે અમે લોકો તમને વિશ્વાસથી કહ્યો છે, નામ નથી, અમે લોકો લોકોનું હિતનું કામ કરીને બતાવો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.